આંદોલનકારી કિસાનોનો દિલ્હી કૂચનો પ્રયત્ન આજે સવારથી જ ચાલુ છે। ખેડૂતોને રોકવા માટે પોલીસે ટીયર ગેસના શેલ્સ પણ છોડવા પડ્યા છે। ટીયર ગેસના શેલ્સ છોડાતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। હરિયાણા અને પંજાબમાં જાહેર કરાયું છે હાઈ એલર્ટ। શંભુ બોર્ડર પર ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે। 14,000 ખેડૂતો 1200 ટ્રેક્ટર સાથે દિલ્હી કૂચ માટે મક્કમ જણાઈ રહ્યા છે। આજે સવારથી જ ખેડૂતો શંભુ બોર્ડર પહોંચી રહ્યા છે। પોલીસે સ્થિતિને કંટ્રોલમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા। બીજી બાજુ પ્રધાન અર્જુન મુંડાએ પણ હવે 5મા તબક્કાની વાતચીત માટેનો પ્રસ્તાવ મૂક્યો છે। જો કે ખેડૂતો પોતાની માંગો પર આજે પણ અડગ છે। તો ખેડૂતોને રોકવા પોલીસે બળપ્રયોગ કરવાની પણ ફરજ પડી છે। ટીયર ગેસના શેલ્સ છોડાયા હતા। સરકારે અપીલ કરી છે કે શાંતિ જાળવી રાખો। સરકાર વાતચીતથી આ તમામ માંગોનો હલ લાવવા માટે તૈયાર હોવાનો દાવો મંત્રીએ કર્યો છે। આજે સવારે જ ટ્વિટરના માધ્યમથી તેણે 5મા તબક્કાની વાતચીત માટે સરકાર તૈયાર હોવાનો દાવો કર્યો હતો। જોકે હવે ખેડૂતો લડી લેવાના મૂડમાં આવી ગયા છે। કિસાનો દિલ્હી કૂચ માટેના પ્રયત્નમાં પંજાબ અને હરિયાણાથી મોટી સંખ્યામાં ખેડૂતો શંભુ બોર્ડર પહોંચી રહ્યા છે।